ચાલો આગળ વધીએ, એક નવો ટોપિક ચાલુ કરીએ, પ્રવેગ. તો પ્રવેગ કોને કહેવાય? તમે 9મા ધોરણમાં આમ તો ભણી ચૂક્યા છો, છતાં પણ ફરી એકવાર આગળ વધીએ. આગળ લખી અહીંયા વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. શું વ્યાખ્યા છે? વેગમાં થતા ફેરફારના સમય દરને, અથવા મારે લખવું હોય તો લખાય કે એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. બરોબર છે? હવે સમજીએ એકમ. તો પછી મારે અહીંયા પ્રવેગની જો વ્યાખ્યા લખવી હોય તો અહીંયા લખીએ કે ભાઈ સરેરાશ પ્રવેગ. તો પ્રવેગને જનરલી આપણે શાના વડે દર્શાવીએ છીએ? a વડે. a એક્સેલરેશન આપણે એને a વડે દર્શાવીએ. તો સરેરાશ પ્રવેગ એટલે મારે લખવો તો લખાય કે ભાઈ વેગમાં થતો ફેરફાર અને a માટે લાગતો કોણ? સમયગાળો. તો આને આપણે પ્રવેગ તરીકે ઓળખીશું અને સરેરાશ પ્રવેગ. ચાલો એનો એકમ કેવો હોય? તો એકમ આપણને ખબર છે કે ભાઈ વેગનો ફેરફાર મીટર પ્રતિ સેકન્ડ, તો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને એનું પારિમાણિક સૂત્ર જોઈતું હોય તો આપણને ખબર છે m0l1t - 2. ચાલો આગળ વધીએ. ભાઈ પ્રવેગ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. પ્રવેગ સદિશ રાશિ છે. તેની દિશા વેગના ફેરફારની દિશામાં હોય છે. પ્રવેગ કેવી રાશિ છે? સદિશ રાશિ. અને એની દિશા, ઘણા લોકો એવું વિચારે કે પ્રવેગ એટલે વેગની દિશામાં પ્રવેગ હોય. ના, પ્રવેગ સદિશ રાશિ, એને દિશા હોય, પણ કઈ દિશા હોય? તો તેની દિશા વેગની દિશામાં નહીં, વેગના ફેરફારની દિશામાં. એનો મતલબ હું તમને સમજાવું. માની લો કે પ્રારંભિક વેગ ઓછો હતો v1 અને અંતિમ વેગ વધે છે. જો વેગ વધે તો ફેરફાર લઈએ, વેગનો ફેરફાર. ભાઈ ફેરફાર હંમેશા કેવી રીતે લેવાય? અંતિમ માઈનસ પ્રારંભિક. તો જો વેગમાં વધારો થાય તો અંતિમ વેગ પ્રારંભિક વેગ કરતા વધારે હશે. તો પછી એ સંજોગોમાં તમને ફેરફાર ધન મળશે. હા કે ના? તો પ્રવેગ ધન. અને એ સંજોગોમાં પ્રવેગ વેગની દિશામાં હોય. 2, જો પ્રવેગ વેગમાં મૂલ્યમાં ઘટાડો થતો હોય, જો વેગના મૂલ્યમાં ઘટાડો થાય તો અંતિમ વેગ ઓછો હશે, પ્રારંભિક વેગ વધારે હશે. તો ફેરફાર જે આવશે એ ઋણ આવશે અને એ સંજોગોમાં પ્રવેગ આપણને ઋણ મળે. એનો મતલબ પ્રવેગ વેગની વિરુદ્ધ દિશામાં છે. બરોબર છે? તો આપણે અહીંયા કહીએ કે જો વેગમાં વધારો થતો હોય, વેગમાં એક પરિમાણ, અહીંયા શબ્દ વાપરીએ એક પરિમાણ, એવું લખીશું. કેમ? કારણ કે પ્રવેગને બીજી પણ દિશા હોય, જે આપણે ચોથા ચેપ્ટરમાં જઈને ભણવાના છીએ. પણ અહીંયા કહું કે એક પરિમાણમાં વેગના મૂલ્યમાં વધારો થાય, એક પરિમાણમાં વેગના મૂલ્યમાં વધારો થાય તો પ્રવેગ ધન હોય અને વેગની દિશામાં હોય. અને પ્રવેગ ક્યાં હોય? વેગની દિશામાં હોય. જો વેગના મૂલ્યમાં ઘટાડો થાય તો પ્રવેગ કેવો મળે? ભાઈ પ્રવેગ કેવો મળે? ઋણ મળે. અને તે વેગની વિરુદ્ધ દિશામાં હોય, હોય, જેને પ્રતિપ્રવેગ કહે છે. તેને શું કહેવાય? પ્રતિપ્રવેગ. ઘણીવાર પ્રતિવેગ પણ બોલાય, પ્રતિપ્રવેગ પણ બોલાય. જો વેગમાં વધારો થાય તો પ્રવેગ ધન, અને ધન તો એની દિશા
વેગની દિશામાં હોય તો એને આપણે પ્રવેગ કહીશું, પણ જો વેગના મૂલ્યમાં ઘટાડો થાય તો પ્રવેગ વેગની વિરુદ્ધ દિશામાં હોય અને એ પ્રવેગ આપણને ઋણ મળે તો જો ઋણ જે પ્રવેગ મળે એને પ્રતિપ્રવેગ કહેવાય. એને ઇંગ્લિશમાં કહેવાય રિટાર્ડેશન. શું કહેવાય? રિટાર્ડેશન. અથવા એનું બીજું નામ છે ડેસેલરેશન. પેલાને એક્સેલરેશન કહેવાય, પેલાને ડેસેલરેશન પણ કહેવાય. તો પ્રતિપ્રવેગ કહે છે. ખબર પડી? તો યાદ રાખો કે પ્રવેગ સદિશ રાશિ છે, એની દિશા વેગના ફેરફારની દિશામાં. જો વેગ વધે તો ફેરફાર ધન મળે તો પ્રવેગ ધન હશે વેગની દિશામાં, અને જો વેગ ઘટે તો પ્રવેગ ઋણ હશે, એની દિશા વેગની વિરુદ્ધ દિશામાં હશે. બરોબર છે? એક પરિમાણ માટે. ચાલો, આ આપણે જનરલી વાત કરી પ્રવેગની. બરાબર છે? ઓકે, હવે આગળ વધીએ. ધારો કે કોઈ ક્ષણે t બરાબર t1 સમયે ધારો કે કોઈ t બરાબર t1 સમયે કણનો વેગ v બરાબર v1 છે. ભાઈ કણનો વેગ કેવો છે? v બરાબર v1. અને t બરાબર t2 સમયે કણનો વેગ બદલાઈને v બરાબર v2 થાય છે. એનો વેગ કેટલો હતો? v1. t1 સમયે વેગ હતો v1 અને t2 સમયે વેગ v2 થયો. માટે ડેલ્ટા t બરાબર t2 t1 સમયગાળામાં વેગમાં થતો ફેરફાર એને કહીશું ડેલ્ટા v. તો વેગ કેટલો થશે? v2 v1. તો વ્યાખ્યા ઉપરથી આપણને ખબર છે કે ભાઈ વ્યાખ્યા શું કહે છે? વ્યાખ્યા એવું કહે છે કે એકમ સમયમાં વેગમાં થતો ફેરફાર. ભાઈ ડેલ્ટા t સમયમાં આટલો ફેરફાર થયો તો એકમ સમયમાં કેટલો? તો અહીંયા મારે લખવું હોય તો લખાય કે ભાઈ સરેરાશ પ્રવેગ એ બરાબર વેગમાં થતો ફેરફાર અને ભાગ્યા કોણ? સમયગાળો. બરાબર છે કે નહીં? તો પછી આપણે અહીંયા લખીએ વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. તો વેગ શું થાય છે? v2 v1 t2 t1. યાદ રાખો. બરાબર છે? તો વેગ વિરુદ્ધ જો વેગ ભાગ્યા સમય કરીશું, વેગનો ફેરફાર ભાગ્યા સમય, તો આપણને પ્રવેગ મળશે. અને આ રીતે જે મળશે એ આપણને સરેરાશ જ મળશે. આ રીતે જે પ્રવેગ મળશે કયો મળશે? સરેરાશ. જે રીતે સરેરાશ વેગ કેવી રીતે મળતો હતો? ભાઈ સરેરાશ વેગ આપણને x2 x1 t2 t1. એ રીતે સરેરાશ પ્રવેગ શોધવાનો હશે તો સરેરાશ પ્રવેગ v2 v1 t2 t1 કરવાથી જ મળે, બીજી કોઈ રીતે ના શોધાય. હા કે ના? ચાલો, આ આપણે શું શોધ્યો? સરેરાશ પ્રવેગ. આગળ વધીએ. તત્કાલીન પ્રવેગ. તત્કાલીન પ્રવેગને આપણે a વડે દર્શાવીશું. બરોબર છે? એને ઇંગ્લિશમાં કહેવાય ઇન્સ્ટન્ટેનિયસ. શું કહેવાય? ઇન્સ્ટન્ટેનિયસ એક્સેલરેશન. ચાલો, એક વસ્તુ વિચારીએ, હવે ધ્યાન રાખજો. માની લો કે કોઈ t બરાબર 0 સમયે કણનો વેગ v1 હતો 10 મીટર પ્રતિ સેકન્ડ. બરોબર છે? અને ધીમે ધીમે કણનો વેગ વધીને t બરાબર 5 સેકન્ડ સમયે કણનો વેગ v2 થાય છે 60 મીટર પ્રતિ સેકન્ડ. 0 સમયે કણનો વેગ કેટલો હતો? 10 મીટર પ્રતિ સેકન્ડ. અને 5 સેકન્ડને કણનો વેગ કેટલો થયો? 60 મીટર પ્રતિ સેકન્ડ. તો ડેલ્ટા t સમયગાળો કેટલો ગયો? ભાઈ ડેલ્ટા t સમયગાળો ગયો 5 સેકન્ડ અને વેગમાં ફેરફાર કેટલો થયો? તો 60 - 10 50 મીટર પ્રતિ સેકન્ડ. એનો મતલબ કે 5 સેકન્ડમાં વેગ કેટલો બદલાયો? 50 મીટર પ્રતિ સેકન્ડ. તો 5 સેકન્ડમાં 50 મીટર પ્રતિ સેકન્ડ બદલાય તો પ્રતિ 1 સેકન્ડે કેટલો બદલાય? તો મારે સરેરાશ પ્રવેગ કેવો હોય? તો ડેલ્ટા v ભાગ્યા ડેલ્ટા t 50 ભાગ્યા 5 તો 10 ભાગ્યા 5 મીટર પ્રતિ સેકન્ડ પ્રતિ 1 સેકન્ડ.
આનો મતલબ એવો થાય, પેલામાં શું હતું, વેગમાં 50-10 મીટર પ્રતિ સેકન્ડ, એનો મતલબ દર સેકન્ડે 10 મીટર અંતર કાપશે. અહીં એકમ જુઓ, 10 મીટર પ્રતિ સેકન્ડ પ્રતિ 1 સેકન્ડ, એનો મતલબ કે આ કોણ વેગમાં થતો ફેરફાર. એક સેકન્ડમાં વેગ કેટલો બદલાયો હશે? 10 મીટર પ્રતિ સેકન્ડ. તો દર સેકન્ડે વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ વધ્યો હશે. એનો મતલબ કે માનો કે 0 સેકન્ડે વેગ 10 હતો, તો પહેલી સેકન્ડે 20 થાય, બીજી સેકન્ડે 30 થાય, ત્રીજી સેકન્ડે 40 થાય, ચોથી સેકન્ડે 50 થાય. 10 હતો અને એમાં 10 વધે એટલે 20 થાય, બીજો 10 વધે 30 થાય, બીજી એક સેકન્ડ 2 થી 3, બીજી એક સેકન્ડમાં ફરી 10 વધે, તો આ રીતે કહેવાય. પણ આ સાચું છે તો ના. આપણે આ જે શોધ્યો તો કેવો મળ્યો? સરેરાશ. દર સેકન્ડે વેગ કેટલો વધ્યો? 10. દર સેકન્ડે જે વેગ 10 વધ્યો એવું 5 સેકન્ડ માટે સરેરાશ. પણ એનો અર્થ એવો નથી કે દર સેકન્ડે 10 જ વધતો હશે. હું એક્ટિવા ચલાવું છું, પણ એક્ટિવાને આમ એક્સેલેટર આપું છું, આમ એક્સેલેટર આપું છું, આંચકા મારતા, તો એક ધારી રીતે એનો પ્રવેગ વધશે નહીં. તો આવું થઈ શકે કે માની લો કે પહેલી સેકન્ડે એનો વેગ કેટલો હતો? ભાઈ પહેલી સેકન્ડે 0 સેકન્ડે એનો વેગ 10 હતો. જેવી પહેલી સેકન્ડ થઈ એનો વેગ થયો હશે કદાચ સપોઝ 15, બીજી સેકન્ડે એનો વેગ હશે 23, ચોથી સેકન્ડે એનો વેગ હશે 37, પાંચમી સેકન્ડે એનો વેગ હશે 51. સપોઝ એવું વિચારો. તો એનો વેગ 10 થી વધીને 15 થયો, 23 થયો, 37 થયો, 51 થયો અને 60 થયો. તો પહેલી સેકન્ડ દરમિયાન વેગ કેટલો વધ્યો? ભાઈ પહેલી સેકન્ડ દરમિયાન વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ વધ્યો. બીજી સેકન્ડ દરમિયાન વેગ કેટલો વધ્યો? 8 મીટર પ્રતિ સેકન્ડ વધ્યો. ત્રીજી સેકન્ડ દરમિયાન વેગ કેટલો વધ્યો? 14 મીટર પ્રતિ સેકન્ડ. પાંચમી સેકન્ડ દરમિયાન પણ 14 મીટર પ્રતિ સેકન્ડ અને છેલ્લી સેકન્ડ દરમિયાન 9 મીટર પ્રતિ સેકન્ડ. તો અહીં આપણે કીધું કે દર સેકન્ડે વેગ 10 વધ્યો, પણ એનો અર્થ એવો નથી કે દર સેકન્ડે 10 જ વધશે. હા, બદલાશે, પણ આપણે આ જે મેળવ્યો એ 5 સેકન્ડ માટેનો સરેરાશ કહેવાય. દર સેકન્ડે વધતો વેગ જુદો હોઈ શકે. હા કે ના? કેમ? કારણ કે વેગમાં બદલાવાનો દર અનિયમિત હોય તો દર સેકન્ડે એક સરખો ના બદલાય. તો આપણે આ જે શોધ્યો એ સરેરાશ કહેવાય. પણ હવે હું તમને એવું કહું કે માની લો કે હું એક્સેલરેટર આમ આપતો હતો, એની જગ્યાએ એક્સેલરેટર એક ધારું ફેરવું છું. જો અહીંયા એક ધારી રીતે આમ ફેરવું છું, તો મારથી એવું વિચારાય કે જો એક ધારી રીતે એક્સેલરેટર આપવામાં આવે તો વેગ વધવાનો દર કેવો હશે? અચળ હશે. અને જો વેગ વધવાનો દર અચળ હોય તો હવે મારથી એવું કહેવાય કે દર સેકન્ડે વેગ કેટલો વધતો હશે? 10. તો અહીં 20 થયો હશે, અહીં 30 થયો હશે, અહીં 40 થયો હશે, અહીં 50 થયો હશે. તો દર સેકન્ડે વધશે કેટલો? 10. દર સેકન્ડે 10 વધે છે. તો જો આપણે વેગ વધારવા માટે એક્સેલરેટર એક ધારી રીતે ફેરવીએ છીએ તો આપણે કદાચ એવું માની શકીએ કે દર સેકન્ડે વેગ કેટલો વધતો હશે? 10 જ વધતો હશે. તો પછી દર સેકન્ડે પણ 10 અને સરેરાશ શોધો તો પણ 10. કેમ? કારણ કે વેગમાં ફેરફાર થવાનો દર અચળ છે, અને અચળ હોય તો તમે સરેરાશ કહો કે જે તે ક્ષણનો કહો. આ સેકન્ડે ત્રીજી સેકન્ડે વેગ કેટલો વધ્યો? તો 10. તો જે તે સેકન્ડનો વેગ કહેવાય, પ્રવેગ કહેવાય, એ તત્કાલીન પ્રવેગ કહેવાય. તો આપણે ભણી ગયા કે ભાઈ સરેરાશને જ તત્કાલીન કહેવાય, પણ ક્યારે? જ્યારે સમયગાળો અતિ સૂક્ષ્મ હોય તો. પછી હું પૂછી નાખું, ચાલો તો અહીંયા કહીએ જે તે ક્ષણે, શું કહીએ વ્યાખ્યા? જે તે ક્ષણે વેગ પ્રવેગને, જે તે ક્ષણના પ્રવેગને શું કહે છે? તત્કાલીન પ્રવેગ. જે તે ક્ષણના પ્રવેગને તત્કાલીન પ્રવેગ કહે છે. તો પછી આપણે એવું કહી શકીએ કે ભાઈ તત્કાલીન પ્રવેગ, તો તત્કાલીન પ્રવેગ એ બરાબર, ચાલો ડેલ્ટા v upon ડેલ્ટા t.
પ્રવેગ a બરાબર ડેલ્ટા v અપોન ડેલ્ટા t. અલા આ તો કયો પ્રવેગ લખ્યો? આ તો મેં તો સરેરાશ પ્રવેગ લખ્યો, પણ સરેરાશ પ્રવેગને જ આપણે તત્કાલીન ગણી શકીએ. ક્યારે? શરત, લિમિટ વાળી શરત. આ કયો પ્રવેગ? તત્કાલીન. આ સરેરાશ પ્રવેગ. પણ જો સમયગાળો અતિ સૂક્ષ્મ લેવામાં આવે, જો સમયગાળો અતિ સૂક્ષ્મ લેવામાં આવે તો એ દરમિયાન લગભગ વેગનો દર, બદલાવાનો દર લગભગ અચળ ગણી શકાય, અને અચળ હોય તો જે સરેરાશ એ જ એનું તત્કાલીન. પણ જો સમયગાળો સૂક્ષ્મ લેવામાં આવે તો આપણે જે ફેરફાર લીધો એ ફેરફાર તો અતિ સૂક્ષ્મ ફેરફાર થાય, અને સૂક્ષ્મ ફેરફાર થાય માટે a બરાબર આને લખાય dv upon dt. શું કહેવાય? dv upon dt. ડેલ્ટા v ડેલ્ટા t મોટા ફેરફારો છે, પણ જો ફેરફારો અતિ સૂક્ષ્મ લેવામાં આવે તો એ તત્કાલીન જે તે ક્ષણનો લગભગ ફેરફાર છે એવું કહેવાય મારે, જે તે ક્ષણનો. તો a બરાબર dv upon dt, જે શું થઈ ગયું? તત્કાલીન વેગ, તત્કાલીન પ્રવેગ. કોનું વિકલન કરતા? વેગનું સમયની સાપેક્ષે વિકલન કરતા. તો વેગનું, કોનું? વેગનું કોની સાપેક્ષે? તો અહીંયા લખીએ વેગનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી, વેગનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી શું મળે છે? તો તત્કાલીન પ્રવેગ મળે છે. વેગનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી તત્કાલીન પ્રવેગ મળે છે. માટે અહીંયા લખો તો હજુ લખી શકીએ a બરાબર d by dt of v. તો અહીંયા પણ લખાય d by dt. અલા પણ v કોણ? તો dx upon dt. વેગનું સમયની સાપેક્ષે વિકલન dv by dt. પણ વેગ તો ઓલરેડી કોકનું વિકલન છે. વેગ કોનું વિકલ છે? તો આપણે ભણી ગયા હતા સ્થાનનું વિકલન એટલે વેગ. તો વેગની જગ્યાએ લખો તો dx upon dt લખાય. તો આને લખવાની સ્ટાઈલ છે d2x upon dt2. શું લખ્યો? d2x upon dt2. હવે કોઈ મને અહીંયા ગુણાકાર નથી કરવાના, એટલે કોઈ કહેશે d into d એટલે d2 અને into x, પણ અહીં તો dt dt બે વાર છે તો d2 t2 કેમ ના લખ્યું? સમજો કે આપણે ગુણાકાર કરવા નથી બેઠા, અહીંયા વિકલન છે. તો વિકલન દર્શાવવાની આ સંજ્ઞા છે કે ભાઈ x અને સ્ક્વેર એટલે કેટલી વાર વિકલન? બે વાર વિકલન. dt એટલે સૂક્ષ્મ સમય, પણ કેટલી વાર? સ્ક્વેર, બે વાર. કોનું વિકલન? x નું. કોની સાપેક્ષે? સમયની સાપેક્ષે. કેટલી વાર? તો બે ઘાત છે એટલે બે વાર. આવું લખો dx upon dt એટલે એક વાર વિકલન થયું કહેવાય, પણ d2x upon dt2 એટલે બે વાર વિકલન થયું એવું કહેવાય. d into d એટલે મેં d2 નથી કર્યું. આ વિકલન લખવાની એક સ્ટાઈલ છે, એક રીત છે. આમ લખાય પદ્ધતિ કે d2 એટલે બે વાર વિકલન. કોનું? x નું. કોની સાપેક્ષે? dt2. તો જો કોઈને ત્રણ વાર વિકલન કરવું હોય તો આ રીતે લખાય d3 upon dt3. બરાબર છે? તો એમાં ગુણાકારના નિયમો એપ્લાય કરવાની જરૂર નથી. તો પ્રવેગ a બરાબર વેગનું સમયની સાપેક્ષે એકવાર વિકલન. પ્રવેગ a બરાબર વેગનું સમયની સાપેક્ષે એકવાર વિકલન અને સ્થાનનું સમયની સાપેક્ષે બે વાર વિકલન. તો આપણને કોણ મળે? પ્રવેગ મળે. ખબર પડી કે ના પડી? ચાલો, તો અહીંયા આપણને આ ક્લિયર હોવું જોઈએ. તો સરેરાશ આપણને આ જ રીતે મળશે અને તત્કાલીન આપણને આ જ રીતે મળશે. વેગનું એકવાર વિકલન કરવાથી અને બે વાર વિકલન કરવાથી કોનું? સ્થાનનું બે વાર વિકલન કરવાથી પ્રવેગ મળે. આવડશે? જોઈ લો એકવાર, પછી થોડા આલેખ તરફ આગળ વધીએ. ચાલો આગળ વધીએ. તો આપણે ભણી ગયા પ્રવેગ એટલે વેગનો ફેરફાર ભાગ્યા સમયગાળો, એટલે કે વેગનો ફેરફાર ભાગ્યા સમયગાળો ગુણોત્તર લઈએ છીએ. તો વેગ વિરુદ્ધ સમયના આલેખો સમજીએ. શાના વિરુદ્ધ શાના? વેગ વિરુદ્ધ સમય. જો વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય તો વેગ કઈ અક્ષ ઉપર આવશે? y અક્ષ ઉપર. અને સમય કઈ અક્ષ ઉપર?
x અક્ષ ઉપર. તો જો v વિરુદ્ધ t, v એટલે વેગ અને t એટલે સમય, v વિરુદ્ધ t ના આલેખનો ઢાળ. ભાઈ ઢાળ એટલે y યામનો તફાવત છેદમાં x યામનો તફાવત. y યામ ઉપર કોણ છે? વેગ, તો એનો તફાવત એટલે વેગનો ફેરફાર, અને x અક્ષ ઉપર કોણ છે? સમય, તો એનો ફેરફાર એટલે સમયગાળો. તો આલેખનો ઢાળ આપણને શું આપશે? પ્રવેગનું મૂલ્ય આપે છે. યાદ રાખો, વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ પ્રવેગનું મૂલ્ય આપે છે. ઓકે, x વિરુદ્ધ t, સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ તમને વેગ આપતો હતો, વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ તમને પ્રવેગ આપશે. જ્યારે v વિરુદ્ધ t ના આલેખ વડે, ભાઈ આલેખ વડે તેની અક્ષ ઉપર ઘેરાતું ક્ષેત્રફળ. યાદ કરો, મેં તમને મેથેમેટિકલ ટૂલ્સ જે શીખવાડ્યા હતા એમાં વક્રમાં મેં ક્ષેત્રફળની ચર્ચા કરી હતી કે ઢાળ તમને શું આપે? y યામની રાશિ અને x યામની રાશિનો ગુણોત્તર થી જે રાશિ બને એ. જ્યારે ક્ષેત્રફળ v વિરુદ્ધ t ના આલેખ વડે કે કોઈ પણ આલેખ વડે x અક્ષ ઉપર ઘેરાતું ક્ષેત્રફળ એ તે બંનેનો ગુણાકાર આપે, તે બંનેના ગુણાકારથી બનતી રાશિ. તો વેગ વિરુદ્ધ t ના આલેખ વડે સમયની અક્ષ પર ઘેરાતું ક્ષેત્રફળ એ વેગ ગુણ્યા સમય, વેગ ગુણ્યા સમય કરો તો કોણ મળે? સ્થાનાંતર. તો એ તમને સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. શાનું મૂલ્ય આપશે? સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. તો અહીંયા લખીએ, સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. ચાલો એના પરથી જુદા જુદા આલેખો શીખીએ. તો અહીંયા યાદ રાખવાનું, x વિરુદ્ધ t ના આલેખનો ઢાળ એટલે વેગ અને v વિરુદ્ધ t ના આલેખનો ઢાળ એટલે પ્રવેગ. તો આલેખ દોરું છું v વિરુદ્ધ t. ભાઈ પહેલા આલેખાંક સમક્ષિતિજ આવે. ભાઈ સમક્ષિતિજ એનો મતલબ કે અત્યારે એને ઢાળ નથી, ઢાળ નથી એનો મતલબ પ્રવેગ નથી. જો વેગ જે છે એ વેગ અચળનો અચળ જ રહે છે, ભલે સમય બદલાય છે. વેગ અચળ તો એનું મૂલ્ય ન બદલાતું હોય, દિશા કે કશું બદલાતું ના હોય તો પ્રવેગ શૂન્ય કહેવાય. તો કણનો વેગ અચળ છે, પ્રવેગ કેટલો? શૂન્ય. 2 v વિરુદ્ધ t નો આલેખ સ્ટ્રેટ લાઈન, સીધી રેખા. સીધી રેખા પણ વેગ જો સતત વધે છે, એક ધારી રીતે વધે છે અને રેખાનો ઢાળ અચળ હોય એટલે આપણે કહી શકીએ કે ભાઈ કણનો પ્રવેગ કેવો છે? અચળ. ઢાળ અચળ એટલે પ્રવેગ અચળ. પણ ચડીએ એટલે ઢાળ ધન ગણાય, માટે પ્રવેગ પણ કેવો છે? ધન. આનો ઢાળ શોધો તો tan થીટા. tan થીટા બરાબર સામેની બાજુ એટલે ડેલ્ટા v, પાસેની બાજુ ડેલ્ટા t. તો તમને પ્રવેગ ડેલ્ટા v upon ડેલ્ટા t મળે tan થીટા, આપણને ખબર છે. ચાલો અહીંયા જે રીતે અહીંયા ચડતા હતા એ રીતે અહીંયા નીચે ઉતરે છે ઢાળ. જો સીધી રેખા છે સીધી રેખા પણ નીચે ઉતરે. નીચે ઉતરે એટલે ઋણ ઢાળ કહેવાય. ઢાળ ઋણ એટલે પ્રવેગ ઋણ છે. પ્રવેગ ઋણ હોય તો એને પ્રતિપ્રવેગ કહેવાય. હા, પણ મૂલ્ય કેવું છે? અચળ છે. પ્રવેગનું મૂલ્ય કેવું છે? અચળ છે. એવું લખીએ, પ્રવેગનું મૂલ્ય અચળ છે. ક્લિયર થયું? ચાલો એ રીતે અહીંયા ચોથા ઉપર જઈએ. ભાઈ આ ડાયવર્ઝન આમ છે, આ પછી છે, આમ આમ. હવે અહીંયા જઈએ. અહીંયા જો તો ઢાળ સુરેખા નથી, ઢાળ વક્ર છે. ભાઈ વક્ર છે એનો મતલબ કે વક્ર સતત અનિયમિત આકારનો હોય તો એનો ઢાળ સતત બદલાતો હોય. તો અહીંયા ઢાળ સતત બદલાય છે અને આપણે જેમ જેમ આ બાજુ જઈએ એમ ઢાળ સતત વધતો જાય છે એનો મતલબ. અને ચડીએ છીએ ઉપર અને ઢાળ વધતો જાય છે. ઢાળ વધે એનો મતલબ પ્રવેગ વધે છે. ઢાળ વધે એનો મતલબ પ્રવેગ વધે છે અને ચડીએ છીએ એટલે ધન. તો કણનો પ્રવેગ વધે છે. કણનો પ્રવેગ શું થાય છે? વધે છે. અને પ્રવેગ કેવો છે? ધન પણ છે. ચાલો તો અહીં તો પ્રવેગ ક્ષણે ક્ષણે બદલાય છે. પ્રવેગ જો ક્ષણે ક્ષણે બદલાતો હોય તો મારે માનો કે t1 થી t2 સુધીનો સરેરાશ જોઈતો હોય તો ડાયરેક્ટ સૂત્ર છે v2 - v1 / t2 - t1. પણ મારે તત્કાલીન જોઈતો હોય તો ભાઈ વક્રનો ઢાળ કયો? તો આપણે વક્રને એક ધારો ઢાળ ના હોય, અહીંયા ઢાળ અલગ હોય, આગળ અલગ હોય, આગળ અલગ હોય. મારે જે બિંદુએ ઢાળ જોઈતો હોય, જે બિંદુએ ઢાળ જોઈતો હોય એ બિંદુએ શું દોરવાનો? સ્પર્શક. અને એનો સ્પર્શ x અક્ષ સાથે જે ખૂણો બનાવે સમયની અક્ષ સાથે, સ્પર્શક સમયની અક્ષ સાથે જે ખૂણો બનાવે એનો tan થીટા એટલે એ બિંદુ એ સમય આગળનો ઢાળ. માટે માની લો કે t1 સમયે મેં p બિંદુ વિચાર્યું તો p બિંદુ આગળ સ્પર્શક દોરું તો આ સ્પર્શકને જ્યારે મેં પાછો લંબાયો તો અહીંયા સમયની અક્ષ સાથે θ1 કોણ બનાવે. તો માથે એવું કહેવાય કે t1 સમય પ્રવેગ કેટલો?
તો a1 બરાબર tan θ1. t2 સમય કયો બિંદુ છે q, તો q બિંદુ આગળ સ્પર્શક દોરું તો આમ આવ્યો, એને લંબાવું તો એ કેટલો ખૂણો બનાવે θ2, તો t2 સમયનો પ્રવેગ છે tan θ2. તો જે તે બિંદુ આગળ સ્પર્શક દોરવામાં આવે તો સ્પર્શકનો ઢાળ તમને તત્કાલીન પ્રવેગનું મૂલ્ય આપે છે. પણ માની લો કે મારે તો p અને q બિંદુ સુધી સરેરાશ જોઈએ છે, તો મારે p અને q ને જોડી દેવાના અને એને જોડતો રેખાખંડ થીટા કોણાંતરે, તો તમને pq નો જે ઢાળ મળશે, pq નો ઢાળ એ તમને સરેરાશ પ્રવેગ આપે. સરેરાશ પ્રવેગ એ બરાબર tan θ. આવડે કે નહીં? સિમ્પલ છે. અહીંયા શું ભાઈ, પ્રવેગ ધન છે અને પ્રવેગ વધે છે, બરોબર છે. અહીં વિચારો, ભાઈ પ્રવેગ ઉપર ચડીએ છીએ, ઉપર ચડીએ એટલે પ્રવેગ ધન ગણાય, પણ જેમ જેમ ઉપર જઈએ એમ સ્પર્શકનો ઢાળ, જેમ ઉપર જઈએ એમ સ્પર્શકનો ઢાળ કેવો થતો જાય છે? ઘટતો જાય છે. એનો મતલબ પ્રવેગ ધન છે પણ પ્રવેગનું મૂલ્ય ઘટે છે. લખો તો લખે કે પ્રવેગ ધન છે, પ્રવેગનું મૂલ્ય શું થાય છે? ઘટે છે. પ્રવેગનું મૂલ્ય ઘટે છે. ચાલો આ રીતે છઠ્ઠા વિચારીએ. ભાઈ છઠ્ઠામાં ઉતરીએ છીએ, ઉતરીએનો મતલબ પ્રવેગનું મૂલ્ય ઋણ છે. પ્રવેગનું મૂલ્ય ઋણ, પણ તમે જેમ જશો એમ પાછો સ્પર્શક તો નમતો જશે. જોજો, સ્પર્શક નમતો જાય એટલે પ્રવેગનું મૂલ્ય વધતું જાય, પણ પ્રવેગ ઋણ છે. અને એ રીતે અહીં જોશો તો અહીં શરૂઆતમાં સ્પર્શક આમ વધારે હશે, પણ આમ જઈશું એમ સ્પર્શક આમ થતો જાય છે, ઉતરતા જઈએ એટલે પ્રવેગ ઋણ, પણ સ્પર્શક આમ નમતો જાય છે એટલે પ્રવેગ ઘટતો જાય છે. પ્રવેગનું મૂલ્ય શું થાય છે? ઘટે છે. તો આપણને આલેખ પરથી ઓળખતા પણ આવડવું જોઈએ, બરાબર છે. ગતિ કેવી છે ઓળખતા આવડવી જોઈએ. અને બીજી વસ્તુ મેં ખાસ કીધી એ પ્રમાણે કે આ સેન્ટેન્સ વાંચો, v વિરુદ્ધ t ના આલેખ વડે જે ક્ષેત્રફળ ઘેરાય એ તમને વેગ અને સમયનો ગુણાકાર આપે. વેગ અને સમયનો ગુણાકાર કરતા સ્થાનાંતર મળે. તો મગજમાં ફિટ કરી લો, વેગ વિરુદ્ધ t ના આલેખનો ઢાળ પ્રવેગ આપે, ઢાળ પ્રવેગ આપે. વેગનો ફેરફાર છેદમાં સમયનો ફેરફાર, ઢાળ એટલે ગુણોત્તર લેતા મળે. જ્યારે આલેખ વડે જે ક્ષેત્રફળ ઘેરાય, આટલું ક્ષેત્રફળ જે ઘેરાશે એ ક્ષેત્રફળ તમને શું આપશે? જો મારે માની લો કે આ લીટી અહીં અડાડી દઉં, આ લીટી અહીં અડાડી દઉં, તો મારે આટલાનું ક્ષેત્રફળ શોધવું હોય તો કેવી રીતે શોધાય? 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેગ, એટલે હું આનો નાનો ગુણાકાર કરીશ તો મને સ્થાનાંતર મળશે, બરોબર છે. તો વેગ વિરુદ્ધ સ્થાનાંતરના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ, સમયની અક્ષ પર ઘેરાતું ક્ષેત્રફળ એ તમને સ્થાનાંતરનું મૂલ્ય આપશે, બરોબર છે. ચાલો જોઈ લો આલેખ એકવાર, પછી આગળ વધીએ, ન્યુમેરિકલ્સ ગણીએ થોડા. ચાલો આગળ વધીએ. એક્સરસાઇઝ GH પેજ નંબર 11. પેજ નંબર 11 જો પેમ્પલેટ કાઢો અને એમાં પેજ નંબર 11 જોઈએ આપણે. શું લખેલું છે એમાં? છઠ્ઠો ક્વેશ્ચન વાંચીએ. છઠ્ઠો, હવે છઠ્ઠો ક્વેશ્ચન એવું કહે છે, 6th ક્વેશ્ચન, બરાબર છે. કયું છે સેક્શન? એક્સરસાઇઝ EH, એક્સરસાઇઝ GH એમાંથી છઠ્ઠો ક્વેશ્ચન વાંચીએ. એક ગતિ કરતા, પહેલા પાંચમું ગણીએ, પહેલા પાંચમું ગણીએ. વાંચો ધ્યાનથી. શું કહે છે? એક ગતિ કરતા પદાર્થનું સ્થાનાંતર સમય પર આધાર રાખે છે. બસ સમય પર આધાર રાખે છે અને તેનું સૂત્ર xt બરાબર 3t² - 12t + 6 છે. શું છે? એક ગતિ કરતા પદાર્થનું સ્થાનાંતર સમય પર આધાર રાખે છે અને તેનું સૂત્ર xt બરાબર 3t² - 12t + 6 છે. તો 5મી સેકન્ડે પ્રવેગ શોધો. તો એક 5મી સેકન્ડે પ્રવેગ શોધો. ચાલો તો એ સિમ્પલ છે. મને શું જોઈએ છે? મને કહેજો પહેલા તો. મારું સૂત્ર આવ્યું 5મી સેકન્ડે પ્રવેગ. ભાઈ 5મી સેકન્ડે પ્રવેગ એટલે તત્કાલીન પ્રવેગ થાય. તો તત્કાલીન પ્રવેગ મને ડાયરેક્ટ ના મળે. આ કોણ છે? સ્થાન. આ કોનું સૂત્ર છે? સ્થાનનું સૂત્ર છે. અને મારે તત્કાલીન પ્રવેગ જોઈતો હોય તો પહેલા તો વેગ મેળવવો પડે. તો
તો સૌથી પહેલા આપણે વેગ શોધીશું. તો v બરાબર સૂત્ર આવી ગયું dx/dt. આનું વિકલન કરીએ તો મને તત્કાલીન વેગ મળે. કયો વેગ? તત્કાલીન વેગ v બરાબર dx/dt. ચાલો આનું વિકલન કરીએ. તો આનું વિકલન 60 - 12 બે ગુણાકારમાં અને બે માંથી એક માઈનસ કરવાનું એટલે 60 નો 1 -12 અચળ t નો 1 અને 6 નો 0. ચલો વેગ મળી ગયો. તથા તત્કાલીન પ્રવેગ. જો મારે તત્કાલીન પ્રવેગ જોઈતો હોય પ્રવેગ તો મને હમણાં જ ભણી ગયો કે વેગનું સમયની સાપેક્ષે વિકલન કરવું પડે. શું કરવું પડે? વેગનું સમયની સાપેક્ષે વિકલન. તો વેગનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો શું થાય? ચલો આનું વિકલન તો 6 * 1 બરાબર 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ભાઈ a બરાબર 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને આમાં તો સમય આવતો નથી. સમય નથી આવતો એટલે પ્રવેગ કેવો છે? અચળ છે. પ્રવેગ અચળ છે માટે 5મી સેકન્ડે, ભાઈ 5મી સેકન્ડે કહો કે 25મી સેકન્ડે કહો, પ્રવેગ a બરાબર 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર જ થાય. બરોબર છે? કેમ? કારણ કે પ્રવેગ તો કેવો છે? અચળ છે. બરોબર છે? ચાલો એના પછી છઠ્ઠો જોઈએ. છઠ્ઠો ક્વેશ્ચન જોઈએ. ભાઈ છઠ્ઠા ક્વેશ્ચનમાં શું આપેલું છે? જો તો એક ગતિ કરતા પદાર્થના સ્થાનાંતરનું સૂત્ર સમય સાથે આપેલું છે. ભાઈ સ્થાન સૂત્ર શું આપેલું છે? xt બરાબર t³ -9t² -21t + 10. બસ સ્થાનનું સૂત્ર આવું આપેલું છે. કયો દાખલો છે? છઠ્ઠો. એક્સરસાઇઝ નો છઠ્ઠો, એક્સરસાઇઝ GH એમાં છઠ્ઠો છે. વાંચો ધ્યાનથી. તો જો તો તમને 3 સેકન્ડે પ્રવેગ શોધ્યો છે, શોધવાનું કીધું છે. કઈ સેકન્ડે? 3 સેકન્ડે પ્રવેગ શોધો. કયા સમયે કણનો પ્રવેગ શૂન્ય થશે? કયા સમયે શૂન્ય થશે એ પણ શોધવાનું છે. અને 5 સેકન્ડ થી 10 સેકન્ડ દરમિયાન સરેરાશ પ્રવેગ શોધો. ઓકે, સૌથી પહેલા તો ચાલો હું તત્કાલીન વેગ શોધી કાઢું. બસ તત્કાલીન વેગ જોઈતો હોય તો v બરાબર મારી પાસે સૂત્ર છે dx/dt. વેગ v બરાબર dx/dt. ચાલો આનું વિકલન કરીએ તો શું થાય? 3t² -9 * 2t -21 * 1 + 0. આપણે વિકલન કરતા ઘાત ગુણાકારમાં ઘાતમાંથી એક બાદ વારે ઘડીએ નહીં કરવું. આ 3t² -9t² નો 2t -21t નું 1 અને 10 નું કેટલું? 0. તો વેગનું સૂત્ર આવી ગયું તમારું કેટલું? 3t² -18t -21. આ તમારા વેગનું સૂત્ર આવી ગયું. પણ આપણે તો પ્રવેગ જોઈએ છે. તો જો તત્કાલીન પ્રવેગ જોઈતો હોય તો તત્કાલીન પ્રવેગ a બરાબર ફરીવાર કોલનું વિકલન વેગનું સમયની સાપેક્ષે વિકલન. તો વેગ ક્યાં છે? આ વેગનું ફરી વિકલન કરીએ તો વિકલન શું થશે? a બરાબર ચાલોનું વિકલન 60 - 18. શું થઈ ગયું? 60 - 18. બરાબર છે? તો વાંચો શું કહે છે? આ પ્રવેગનું સૂત્ર આવી ગયું. પ્રવેગનું સૂત્ર કોના સ્વરૂપમાં? સમયના સ્વરૂપમાં. જે સમય પ્રવેગ જોઈતો એ સમય અંદર મૂકવાનો, ડાયરેક્ટ પ્રવેગ મળી જશે. તો જો મને કહે છે કે 3 સેકન્ડે પ્રવેગ શોધો માટે t બરાબર 3 સેકન્ડે પ્રવેગ a બરાબર 6 × 3 - 18. શું આવી ગયું? 0. તો 3 સેકન્ડે પ્રવેગ 0 છે. અને તમને શું કીધું છે? બીજું કયા સમયે પ્રવેગ શૂન્ય થશે? એટલે કયા સમય શૂન્ય થાય તો ફરી મૂકીએ. આમ તો આપણને ખબર પડી જ ગઈ, પણ જો મૂકવો હોય તો આમ મુકાય. જો પ્રવેગ a બરાબર 0 થાય તો, જો પ્રવેગ શૂન્ય થાય તો પ્રવેગનું સૂત્ર આ કર્યું 60 - 18 બરાબર 0. તો t બરાબર કેટલી સેકન્ડ આવી ગઈ? 3 સેકન્ડ. તો તમને 3 સેકન્ડે પ્રવેગ 0 પણ મળી જાય. ચાલો એના પછી વાંચો 5 સેકન્ડ થી 10 સેકન્ડ દરમિયાન સરેરાશ પ્રવેગ. તો તમને અહીંયા કીધું છે t બરાબર 5 સેકન્ડ થી t બરાબર 10 સેકન્ડ સુધી કેવો? સરેરાશ પ્રવેગ. સરેરાશ
પ્રવેગ એ બરાબર શું સૂત્ર v10 v5 upon 10 5 તો આવડું સૂત્ર ભણીએ ને સરેરાશ પ્રવેગનું સૂત્ર શું v2 v1 upon t2 t1 સરેરાશ વેગમાં શું લખતા હતા x2 x1 upon t2 t1 પણ એ પ્રવેગ છે તો પ્રવેગમાં શું શોધવું પડે v2 v1 upon t2 t1 તો 5 થી 10 સેકન્ડ તો અંતિમ 10 સેકન્ડનો વેગ -5 સેકન્ડનો વેગ છેદમાં 10 5 તો મારે શોધવું શું પડશે એક તો v10 શોધવું પડશે 10મી સેકન્ડે વેગ અને 5મી સેકન્ડે વેગ ઓકે 5મી સેકન્ડે વેગ જોઈએ છે તો વેગનું સૂત્ર ક્યાં છે ભાઈ વેગનું સૂત્ર આ રહ્યું તો મારે એ મૂકવું પડે તો t બરાબર 5 સેકન્ડ સમયે વેગ v5 ચાલો v5 જોઈતો હોય તો આ સૂત્રમાં 5 મૂકી દેવાના 3 ગુણ્યા 5 નો સ્ક્વેર માઈનસ 18 ગુણ્યા 5 માઈનસ 21 તો બરોબર લખ્યું મેં ચાલો કરશું 25 તરી 75 75 માઈનસ 36 થશે તો v બરાબર માઈનસ 36 મીટર પ્રતિ સેકન્ડ ખરું ને 90 ને 75 માઈનસ 15 ને માઈનસ 36 અને t બરાબર કઈ સેકન્ડ વેગ 10 સેકન્ડ સમયે વેગ ભાઈ 10 સેકન્ડે વેગ જોઈતો તો v10 બરાબર ફરી પાછા વેગના સૂત્રમાં સમયની જગ્યાએ 3 મૂકવા 10 મૂકવાના તો 10 નો સ્ક્વેર માઈનસ 18 ગુણ્યા 10 માઈનસ 21 3 ગુણ્યા 10 નો સ્ક્વેર 18 ગુણ્યા 10 માઈનસ 21 300 માઈનસ 180 એટલે 120 માઈનસ આ તો 99 થશે 99 મીટર પ્રતિ સેકન્ડ તો પછી તમારે સરેરાશ જોઈતો હોય તો સરેરાશ પ્રવેગ એ બરાબર 99 માઈનસ 36 અપોન 5 આગળ થશે 135 ભાગ્યા 5 27 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર શું હશે જવાબ 27 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો કેવી રીતે શોધાય સમીકરણ પરથી આવડવું છે જોઈએ જોઈ લો એકવાર ચાલો પછી આગળ વધીએ ચાલો સાતમો દાખલો જોઈએ એક ગતિ કરતા પદાર્થનું સ્થાન સૂત્ર આપેલું છે જો xt બરાબર 1/3t³ -5/2t² -60 + 10 આ સ્થાનનું સૂત્ર આપેલું છે અને તમને શું કીધું છે t બરાબર 8 સેકન્ડે પ્રવેગ શોધો 8 સેકન્ડે કીધું એટલે તત્કાલીન હોય જ્યારે વેગ શૂન્ય થાય ત્યારે પ્રવેગ શોધો અને ત્રીજું જ્યારે પ્રવેગ શૂન્ય થાય ત્યારે વેગ શોધો બરાબર સમજીએ તો સૌથી પહેલા તમને સ્થાન સૂત્ર આપેલું છે તો સ્થાન સૂત્ર xt બરાબર શું સૂત્ર છે 1/3t³ -5/2t² -60 + 10 હવે હું વિકલન કરીશ તો ડાયરેક્ટ કરીશ માટે તત્કાલીન વેગ ભાઈ તત્કાલીન વેગ બરાબર શું સૂત્ર dx/dt માટે v બરાબર કલાનું વિકલન t³ નું શું થાય 3t² 3 3 ગયા એટલે t² માઈનસ 5/2 અચળ આનું 2t 2 2 ગયા એટલે 5t માઈનસ 6 અચળ t નું 1 અને 10 નું 0 તો આ વિકલન આવી ગયું અને આના ઉપરથી તમારે જોઈએ છે તત્કાલીન પ્રવેગ ભાઈ તત્કાલીન પ્રવેગ જોઈએ તો ફરી પાછું વેગનું સમયની સાપેક્ષે વિકલન તો પ્રવેગ એ બરાબર શું સૂત્ર આવી જશે વિકલન તો 2t - 5 શું આવશે 2t - 5 આવી ગયું આ વેગનું સૂત્ર આ પ્રવેગનું સૂત્ર હવે તમને સૌથી પહેલો ક્વેશ્ચન 8 સેકન્ડે પ્રવેગ શોધો 1 t બરાબર 8 સેકન્ડે પ્રવેગ જો પ્રવેગ કીધો હોય તો પ્રવેગનું સૂત્ર ક્યાં છે આ રહ્યું તો એમાં 2 * 8 - 5 11 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર
અને કોઈ કહે કે ચલો નથી માંગ્યું પણ લખવું હોય તો લખાય. અહીંયા પ્રવેગ અને હું એડ કરી દઉં અને વેગ પણ શોધો. ચાલો વેગ. તો 8 સેકન્ડે પ્રવેગ શોધવાનો કે તો શોધી કાઢ્યો, પણ વેગ શોધવાનો કે તો પછી 8 ક્યાં મૂકવાના? વેગના સૂત્રમાં. તો t બરાબર 8 સેકન્ડે વેગ v બરાબર આ સૂત્રમાં મૂકું તો 8 નો સ્ક્વેર માઈનસ 5 ગુણ્યા 8 માઈનસ 6 64 માઈનસ 40 24 એટલે 18 મીટર પર સેકન્ડ. આ પ્રવેગ આવી ગયો. 8 સેકન્ડે પ્રવેગ અને 8 સેકન્ડે વેગ. હવે તમે બીજું શું પૂછ્યું છે એ ધ્યાનથી જુઓ. જ્યારે વેગ શૂન્ય થાય ત્યારે પ્રવેગ શોધો. જ્યારે વેગ શૂન્ય થાય ત્યારે પ્રવેગ શોધો. હવે જ્યારે નો મતલબ શું? ક્યારે. ક્યારે એટલે સમય. વેગ ક્યારે શૂન્ય થશે એ પહેલા શોધી કાઢીએ. એટલે વેગ શૂન્ય થાય તો, જો વેગ શૂન્ય થાય તો, જો વેગ શૂન્ય થાય તો, જો વેગ શૂન્ય થાય તો v બરાબર શું મૂકવાનું? 0. v 0 એટલે આના બરાબર 0 માટે t² - 5t - 6 બરાબર 0. આના બે અવયવ t - 6 t + 1 બરાબર 0. તો અહીં લખીએ. ચાલો ને હવે અહીં લખું છું પર માટે t બરાબર 6 સેકન્ડ કે t બરાબર -1 સેકન્ડ. આ જે છે એ તો શક્ય નથી અને નથી તો t બરાબર કેટલી સેકન્ડ આવી? 6 સેકન્ડ. તો 6 સેકન્ડે તમારે શું શોધવાનું છે? બોલો. 6 સેકન્ડે શું થયું? 6 સેકન્ડે વેગ શૂન્ય થયો. તો આ સમયે તમારે હવે પ્રવેગ શોધવાનો છે. તેથી આ સમયે પ્રવેગ એ બરાબર, આ સમયે પ્રવેગ શોધવાનો હોય તો પ્રવેગના સૂત્રમાં 6 મૂકી દઈએ તો 2 ગુણ્યા 6 માઈનસ 5 એ બરાબર 6 મીટર પર સેકન્ડ. 7 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આવી ગયો. ચાલો બીજો ક્વેશ્ચન શું કહે છે? જ્યારે પ્રવેગ શૂન્ય થાય, જ્યારે પ્રવેગ શૂન્ય થાય ક્યારે? તો પહેલા તો એ સમય શોધવો પડશે કે જ્યારે પ્રવેગ શૂન્ય થાય, અને સમય મળી જાય ત્યારે આપણે વેગ શોધવાનું છે. તો 3 જ્યારે પ્રવેગ શૂન્ય થાય તો, પ્રવેગ શૂન્ય થાય તો a બરાબર શું મૂકી દેવાય? 0. પ્રવેગ 0 તો a બરાબર 0 માટે અહીંયા મૂકી દઈએ તો 2t - 5 બરાબર 0 માટે t બરાબર આવી ગયું 5/2 સેકન્ડ. t બરાબર શું આવી ગયું? 5/2 સેકન્ડ. અને આ સમયે શું શોધવાનું છે? વેગ. આ સમયે v બરાબર, ભાઈ આ સમયે v જોઈતો તો v નું સૂત્ર ક્યાં આવ્યું? તો t² - 5t - 6 માટે v બરાબર 5/2 નો સ્ક્વેર માઈનસ 5 into 5/2 - 6. આ થઈ ગયું 20/4 - 25/2 - 6. લસા કેટલો? 4. તો અહીં 25 માઈનસ 50 અહીં બે ખૂટા તો બે ઉપર ગુણીએ માઈનસ 6 × 24 કેટલો થશે? જો તા 25 માઈનસ 49 થશે ને, તો માઈનસ 49/4 મીટર પ્રતિ સેકન્ડ. તો એ સમયે મેં આ વેગ શોધી કાઢ્યો. જ્યારે પ્રવેગ શૂન્ય થાય એટલે પ્રવેગ બરાબર 0 મૂકવાનો, તો જે સમય મળ્યો એ સમયે મારે વેગ જોઈએ છે. તો આવું તમને આગળ આવડવું જોઈએ. તો ઉદાહરણમાં જો દાખલામાં તમે 5મો 6થો 7મો 8મો 9મો ગણી શકશો. આ બધી મેથડથી કયો 5 થી 9 સુધીના MCQ તમને આવડવા જ જોઈએ કોઈ પણ સંજોગોમાં. બરાબર છે? પાક્કો જોઈ લો એકવાર પછી આગળ વધીએ. ચાલો આગળ વધીએ. પાછો જો પેજ નંબર 12 પર 10મો ભણીએ. એક કણનો પ્રવેગ
at બરાબર કણનો પ્રવેગ at બરાબર 6t છે. શું છે? એક કણનો પ્રવેગ at બરાબર 6t છે. તો કણના વેગ અને સ્થાનના સૂત્રો સમયના સ્વરૂપમાં મેળવો. કણના વેગ અને સ્થાનના સૂત્રો સમયના સ્વરૂપમાં મેળવો તેમજ t બરાબર 2 થી 5 સેકન્ડ દરમિયાન સરેરાશ પ્રવેગ શોધો. હવે સ્થાનનું સૂત્ર તો ભાઈ ડાયરેક્ટ નહીં મળે, થોડુંક અંદર સુધારી લો. હું એડ કરી દઉં છું કે એક કણનો પ્રવેગ આટલો છે, આવું લખીએ. એક કણનો પ્રવેગ a બરાબર 6t છે. શું છે? 6t છે. કણ x બરાબર 2 આગળથી v બરાબર 3 મીટર પર સેકન્ડ ની ઝડપથી ગતિ શરૂ કરે છે. તો કણના વેગ અને સ્થાનના સૂત્રો સમયના સ્વરૂપમાં મેળવો તેમજ t બરાબર 2 સેકન્ડ થી t બરાબર 5 સેકન્ડના સમયગાળામાં સરેરાશ પ્રવેગ ગણો. જોજો ભાઈ, અહીં મેં થોડુંક એડ કરાવ્યું છે તમને. એક કણનો પ્રવેગ આટલો આપ્યો હતો, પણ મેં અંદર એક શરત એડ કરાવી છે. x બરાબર 2 આગળથી v બરાબર 3 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી કણ ગતિ શરૂ કરે છે. એટલે એક શરત આપી છે. મારે સ્થાન અને વેગના સૂત્ર જોઈતા હોય તો એક શરત જોઈશે. તો સૌથી પહેલા મને કોણ આપેલું છે? પ્રવેગ. પ્રવેગ a બરાબર 6t કહેવાય. ધ્યાન રાખજો, જે ડબલ નીટ ચાલે છે એવું જ કહેવાય. તો પ્રવેગ a બરાબર 6t. મારે વેગનું સૂત્ર જોઈએ છે. તો કણનો વેગ v બરાબર સંકલન a dt. યાદ રાખો, વેગનું સમયની સાપેક્ષે વિકલન કરતા પ્રવેગ મળે, તો પ્રવેગનું સમયની સાપેક્ષે સંકલન કરતા વેગ મળે. હા કે ના? તો વેગનું મારે વેગ જોઈતો હોય પ્રવેગ ઉપરથી, તો પ્રવેગનું સંકલન કરવું પડે. ચાલો, વેગ v સંકલન પ્રવેગ કેટલો? 60 dt. આનું સંકલન કરો તો v બરાબર 6t²/2 c. યાદ કરો, મેં c મૂકવાનું શીખવાડ્યું હતું, બરોબર? 6 અચળ, t ની એક ઘાત છે એટલે ઘાતમાં એક ઉમેરવાનો, એટલા વડે ભાગવાના t²/2. માટે વેગનું સૂત્ર આવી ગયું v બરાબર 3t² + c. બરોબર છે? આ સમીકરણ નંબર 1. પણ હવે v c કેટલો એ તો આપણને ખબર નથી. c કેટલો? તો અહીંયા જુઓ, એક શરત આપેલી છે. કણ 2 મીટર આગળથી કેટલા વેગથી? 3 મીટર પર સેકન્ડ થી ગતિ શરૂ કરે છે. શરૂ કરે સમય કયો? પ્રારંભિક. હવે t બરાબર 0 સમયે v બરાબર 3 મીટર પર સેકન્ડ છે. જોયું, આપણને એક શરત આપેલી છે કે 0 સમયે વેગ આટલો છે, તો એ સમય જ્યારે હું અહીં મૂકીશ ને તો c મને મળી જશે. c કોણ છે? અચળ. તો અચળ મેળવવા માટે હવે સંકલન કરીશું તો અચળ તો આવવાનો જ છે, પણ એ અચળ કેટલો? તો જ્યાં સુધી તમને કોઈ શરત ના આપેલી હોય ત્યાં સુધી અચળ મળે નહીં. પણ અહીં તો શરત આપેલી છે કે ભાઈ બે કણ ગતિ શરૂ ક્યાંથી કરે છે? 2 મીટરના સ્થાન ઉપરથી. કેટલા વેગથી? 3 મીટર પ્રતિ સેકન્ડના વેગથી. ખબર પડે છે? તો 0 સમયનો વેગ 3 લઈ લઉં તો અહીંયા સમય 0 મૂકું, આ 3 મૂકું તો 3 બરાબર કેટલા? c. માટે વેગનું સૂત્ર આપણને મળી ગયું v બરાબર અહીંયા 3t² + 3. સમીકરણ નંબર 2. જો વેગનું સૂત્ર આવી ગયું. બરાબર છે? ચાલો, હવે શું જોઈએ છે? સ્થાનનું સૂત્ર પણ જોઈએ છે. બસ સ્થાનનું સૂત્ર જોઈતું હોય તો ફરી શું કરીએ? સ્થાનનું સૂત્ર જોઈતું હોય તો
કણનું સ્થાન x બરાબર સંકલન કોનું ભાઈ વેગનું સમયની સાપેક્ષે સંકલન કરવાથી સ્થાન મળશે તો x બરાબર સંકલન વેગ એટલે કોણ 3t² + 3 dt બરાબર છે વેગ એટલે 3t² + 3 dt તો x બરાબર ચાલો સંકલન કરીએ તો 3 અચળ t³ / 3 3 અને 1 નું સંકલન t વત્તા કોણ c માટે x બરાબર તમને અહીંયા મળી જશે t³ + 3t + c ભાઈ જો ફરીવાર આવ્યો c ફરીવાર કોણ આવ્યું c તો c ક્યાંથી મળશે તો શરત આપેલી છે x બરાબર 2 આગળથી શરૂ થાય છે એટલે કણનું પ્રારંભિક સ્થાન 0 નથી પ્રારંભિક સ્થાન 2 છે તો જ્યારે t બરાબર 0 ત્યારે x બરાબર 2 મીટર તો 2 અહીંયા મૂકી દઉં તો 2 સમય 0 0 તો c કેટલો મળી ગયો આટલો બરાબર કે અહીંયા c ડેશ લખીએ કારણ કે c આગળ આવી ગયો છે એટલે મેં અહીંયા c ડેશ લખ્યો ઓકે માટે કણનું સ્થાન ભાઈ કણનું સ્થાન x બરાબર શું આવી ગયું t³ + 3t + 2 આ કણનું સ્થાન થઈ ગયું આવડે કે ના આવડે એકદમ સહેલું છે બરાબર છે ચાલો હજુ મારે શું જોઈએ છે ભાઈ હજુ મારે જોઈએ છે 2 થી 5 સેકન્ડમાં સરેરાશ પ્રવેગ 2 થી 5 સેકન્ડમાં સરેરાશ પ્રવેગ તો સરેરાશ પ્રવેગ તો મને આ જ રીતે મળે વેગનો ફેરફાર તો જો ડાયરેક્ટ જોઈતું હોય તો આવું કરવું પડે કે ભાઈ 2 થી t બરાબર 2 સેકન્ડ થી t બરાબર 5 સેકન્ડમાં વેગમાં t બરાબર 2 સેકન્ડ થી 5 સેકન્ડમાં વેગમાં થતો ફેરફાર ભાઈ ફેરફાર જોઈતો હોય તો ડાયરેક્ટ વેગ જોઈતો હોય વેગ તો પ્રવેગનું સંકલન કરવાથી મળે પણ ફેરફાર જોઈતો હોય તો સંકલન જ કરવાનું પણ નિયત સંકલન કઈથી કઈ સુધી 2 થી 5 સુધી અહીં લિમિટ નથી લખી લિમિટ ના લખું તો વેગ મળે પણ લિમિટ લખીને કરું તો વેગનો ફેરફાર મળે તો બરાબર સંકલન 2 થી 5 એ કેટલો ભાઈ એની કિંમત છે 6t * dt માટે ડેલ્ટા v બરાબર આનું સંકલન કરી નાખે તો 6 અચળ અહીંયા t²/2 સંકલન 2 થી 5 માટે ડેલ્ટા v બરાબર 3t² 2 થી 5 ડેલ્ટા v બરાબર 3 5 નો સ્ક્વેર 3 ગુણ્યા 2 નો સ્ક્વેર 25 તરી 75 માઈનસ કેટલા થશે આ 4 તરી 12 એટલે આ થઈ ગયું કેટલું 63 મીટર પ્રતિ સેકન્ડ આટલો ફેરફાર આવ્યો બરાબર લખ્યું ને 3t² 3 25 તરી 75 ના ઓકે આટલો ફેરફાર આવ્યો અને મારે શું જોઈએ છે આ તો વેગનો ફેરફાર મળ્યો મારે તો સરેરાશ પ્રવેગ જોઈએ છે થોડું બોર્ડ આમ ખસેડી દઉં બરાબર છે તો ડેલ્ટા v બરાબર મારે સરેરાશ પ્રવેગ જોઈએ છે તો સરેરાશ પ્રવેગ a બરાબર ડેલ્ટા v ડેલ્ટા t 63/3 21 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવી ગયો આનો સરેરાશ પ્રવેગ મળી ગયો આપણને આવડવો જ જોઈએ જોઈ લો ધ્યાનથી એકવાર પછી આગળ વધીએ આપણે ચાલો સેમ આ ટાઈપનો દાખલો એના પછીનો 11મો જે પેમ્પલેટમાં 11મો છે સેમ એવો જ છે એમાં AT બરાબર આપેલું છે 2t + 1 એમાં જો તમારે શરત લખવી હોય તો લખી દો એમાં પણ શરતની જરૂર પડશે તો શરત લખી દો 11માં છેલ્લે શરત લખી દો શું કણ x બરાબર 1 આગળથી
કણ x બરાબર 1 આગળથી 2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી 2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ શરૂ કરે છે. જે રીતે 10માં શરત લખી એવી 11માં પણ શરત લખી દો એટલે આપણું સોલ્વ થઈ જાય પ્રોબ્લેમ. બરાબર છે. સેમ આ જ રીતે ગણવાનું છે. એટલે આટલું તમને આવડવું જોઈએ. તો પ્રવેગ વિશે આપણે આટલું ભણ્યા, પણ અભી તો પાર્ટી શરૂ હુઈ હે. તો પ્રવેગમાં આ બેઝિક ભણ્યા આપણે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો ભણીશું અને પછી પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ઉદ્ભવતા ગુરુત્વ પ્રવેગના દાખલા ગણીશું. બરાબર છે. એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો ભણવાના છે. કયા? અચળ પ્રવેગી ગતિના. પણ આના આલેખ, સૂત્રો આજે મેં ગણાવ્યા, એ દાખલા, એ બધું પ્રેક્ટિસ કરી લો તો પછી આપણે એમાં વધારે સારી રીતે આગળ વધી શકીશું. બરાબર છે. ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. કઈ ડિફિકલ્ટી હોય તો ફોન કરી શકો અથવા ફોન કરીને ક્લાસ પર આવી શકો છો. ચાલો મળીએ.